સ્વરૂપોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે દિવાળી એટલે આપણે હંમેશા માનતા હોઈએ છીએ કે લક્ષ્મીજી પાસે આપણે ઘણી બધી સંપત્તિ માંગતા હોઈએ છીએ, પરંતુ લક્ષ્મીજીના 108 નામ તમે જોઈ લો કે લક્ષ્મીજીના અષ્ટલક્ષ્મી આદિલક્ષ્મીથી જેનો શરૂઆત થાય છે કે એટલે આદિ એટલે કે જે આ આખી સૃષ્ટિની આદિ છે, જેનાથી સૃષ્ટિનું સર્જન થયું છે, એ છે આદિલક્ષ્મી. ધાન્યલક્ષ્મી એટલે કે તમારા ઘરમાં જે ધન ધાન્ય છે એ છે ધાન્યલક્ષ્મી. સંતતિ લક્ષ્મી એટલે કે તમારા જો ઘરમાં જીવનમાં સુખી અને સંપૂર્ણ રીતે સ્વસ્થ સંતતિ હોય, તમારા સંતાન હોય, તો એ પણ એક લક્ષ્મીજીનું સ્વરૂપ છે. અને એટલા માટે સંતાન લક્ષ્મી જે છે એ પણ એક અષ્ટલક્ષ્મીમાંથી નામ છે એમનું. ગજલક્ષ્મી, ગજ એટલે કે હાથી, જેમ ધીરે ધીરે ધૈર્યપૂર્વક હાથી ચાલતા હોય છે તેમ ગજલક્ષ્મીનું પણ એક સ્વરૂપ છે જે તમને જીવનમાં ધૈર્ય અને સંયમ અને સંતોષ શીખવે છે. વિજયલક્ષ્મી, તમારા જીવનમાં તમે જેટલા પણ ધારેલા કામો હોય, તમારા જીવનમાં તમે જેટલા પણ કામો લીધા હોય હાથમાં, જે તમે પ્રોજેક્ટ્સ કહેતા હો છો અલગ અલગ, તમે જેટલા પણ તમારા મનોવાંછિત ફળ હોય એ તમને મળે, એ પણ તમારા જીવનમાં એક લક્ષ્મીજીનું સ્વરૂપ છે અને એટલા માટે એને વિજયલક્ષ્મી તરીકે પણ ઓળખાય છે. ધાન્યની વાત હોય કે તમારા જીવનમાં સંતતિ જે હોય છે તમારી એની વાત હોય કે વિજયની વાત હોય. ધૈર્યલક્ષ્મી, એક નામ છે ધૈર્યલક્ષ્મી એટલે કે તમારા જીવનમાં જો તમારા સદ્ગુણો એવા હોય કે જે તમે ધૈર્યથી અને સંયમથી તમે કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં વર્તતા હો, તો એ પણ એક લક્ષ્મીજીનું જ સ્વરૂપ છે. લક્ષ્મીજીના સ્વરૂપોની આપણે વાત કરતા હોઈએ છીએ, તે જ રીતે 108 જેમના નામ છે એમાં એક એમનું નામ છે વાચસ્પત્ય એટલે કે વાક, તમારી જે વાણી છે, તમારી જો સુંદર વાણી હોય તો એ પણ એક લક્ષ્મીજીનું સ્વરૂપ છે. લક્ષ્મીજી એટલે આપણે ગણતા હોઈએ છીએ કે પૈસા, આપણે કહેતા હોઈએ છીએ કે સોના ચાંદી કેટલા ઘરેણા છે, કેટલા તમારી પાસે તમારી તિજોરીઓ છલકાય છે, એવું નથી. લક્ષ્મીજી એટલે જેમાં અષ્ટલક્ષ્મીનો સમાવેશ થઈ જાય છે તમારા જીવનના બધા જ સુખ. તમે ઘણી બધી વાર સાંભળ્યું હશે, આપણે મંદિરમાં જતા હોઈએ ત્યારે કે ક્યાંક પણ લખેલું હોય કે જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપજે. સમૃદ્ધિ છે એ હંમેશા છેલ્લું આવે છે એ વાક્યમાં. સુખ જે છે એ સુખ કોઈ પણ અલગ અલગ સ્વરૂપોમાં હોઈ શકે. સુખ તો જોઈએ જ છે અને એની સાથે સાથે શાંતિ પણ જોઈએ છે. સુખ અને શાંતિ હશે તમારા જીવનમાં તો તમારા જીવનમાં આવશે સમૃદ્ધિ. અને એ જ છે લક્ષ્મીજીનો, એ જ છે દિવાળીનો આ મહાત્મા કે સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે. તમારા તિજોરીમાં ઘણા બધા પૈસા આવે, તમારા તિજોરીમાં ઘણા બધા તમારા ઘરેણાં આવે, પરંતુ એની સાથે સાથે તમારા જીવનમાં સુખ, શાંતિ પણ આવે.